રાજકોટ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનો મામલો। રજિસ્ટ્રેશન હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે કરાવ્યું, પરંતુ માત્ર ડોમેસ્ટિક ફ્લાઇટ માટે જ તૈયાર કરાયું છે એરપોર્ટ। જૂના એરપોર્ટ જમીન પર બિલ્ડરની નજર હોવાનું સામે આવ્યું છે, જેના કારણે રાજકોટથી એરપોર્ટને દૂર ખસેડવામાં આવ્યું છે। ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન દ્વારા જૂનું એરપોર્ટ ચાલુ રાખવા માટેની માંગ ઉઠી છે। ગુજરાત ટ્રેડર્સ ફેડરેશને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીને આ મામલે રજૂઆત કરી છે। સંવાદદાતા રહીમ લાખાણી આપણી સાથે જોડાઈ ગયા છે। રહીમ, રાજકોટનું જે એરપોર્ટ છે, નામ તો ઇન્ટરનેશનલ છે, પરંતુ માત્ર ડોમેસ્ટિક ફ્લાઇટ માટે જ કાર્યરત છે, અને સાથે જે જૂનું એરપોર્ટ છે તે પણ ચાલુ કરવામાં આવે તેવી માંગ છે। શું વધુ વિગતો? જીંકલ, ચોક્કસપણે જે રીતના રાજકોટ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ જે તૈયાર કરવામાં આવ્યું છે તે માત્ર જે તેની નોંધ છે તે ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે કરવામાં આવ્યા હોવાની વિગત સામે આવી છે, તો બીજી બાજુ હીરાસર એરપોર્ટ છે તે માત્ર ડોમેસ્ટિક એરપોર્ટ જ રહેવાની જે વાત સામે આવી છે તેને લઈને જે કહી શકાય કે ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન દ્વારા જે ઉડ્ડયન મંત્રી છે તેને એક પત્ર લખવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે રાજકોટ જૂનું એરપોર્ટ છે તે યથાવત રાખે અને તે ફરીથી ચાલુ કરવાની માંગ કરવામાં આવી છે। જ્યારે ઇન્ટરનેશનલ ફ્લાઇટો આવે કે કાંઈ પણ કાર્યવાહી થાય ત્યારે જ હીરાસર એરપોર્ટ છે તે શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે, કારણ કે જો ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય તો ડોમેસ્ટિક એરપોર્ટ છે તે અલગ સ્થળ ઉપર જ રાખવાનું હોય છે, જેથી જે જૂનું એરપોર્ટ છે તે ફરીથી કાર્યરત કરવામાં આવે ને ઇન્ટરનેશનલ એરપોર્ટ જ્યારે શરૂ થાય તે ભલે હીરાસર એરપોર્ટ ઉપર થાય, પરંતુ કારણ કે જે રાજકોટ વાસીઓ છે તેને જો ફ્લાઇટ પકડવી હોય લોકલ લેવલે તો તેને 35 કિલોમીટર અહીંથી દૂર જવું પડે છે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, અને તેને લઈને તેઓએ રજૂઆત કરી છે। બીજી બાજુ જે જૂનું એરપોર્ટ છે તેની ઉપર બિલ્ડરોની નજર હોવાના કારણે પણ આ પત્ર લખવામાં આવ્યા હોવાની વિગત સામે આવી છે કે કરોડોનું કૌભાંડ આચરવામાં આવશે અને બિલ્ડરો આ જમીનો છે ખરીદી કરી અને તેનું વેચાણ કરવામાં આવે તેવી શક્યતાઓ છે, ને તેને લઈને આ પત્ર છે તે લખવામાં આવશે। જી, માહિતી બદલ આપનો આભાર।